નમસ્કાર મિત્રો, દીપ એન્ટરપ્રાઇઝ થરાદમાં તમારું સ્વાગત છે। અત્યારે તમે જોઈ રહ્યા છો રાયડાની ખેતી। વાવ થરાદની અંદર રાયડાનો તમે આખો પ્લોટ બતાવીશું। આ રાયડાની અંદર કેવા પ્રકારનો ખાતર વાપર્યો છે, કેવા પ્રકારની દવા વાપરી છે, ખર્ચો કેવો ઘટી રહ્યો છે અને ઉત્પાદન કેવું મળે એ આપણે સીધી વાતચીત ખેડૂત સાથે કરીશું। તો નમસ્કાર, આપણું પૂરું નામ બોલો। પુરોહિત વસંતભાઈ શ્રીરામભાઈ। પુરોહિત વસંતભાઈ શ્રીરામભાઈ। વસંતભાઈ, તમે રાયડાની ખેતી બતાવી રહ્યા છો। આ રાયડાની અંદર પાયાની અંદર કયો ખાતર વાપર્યો હતો? પૃથ્વી અમૃત ખાતર વાપર્યું હતું। પાયાની અંદર આ પૃથ્વી અમૃત ખાતર વાપર્યો અને ઉપર છંટકાવમાં કઈ દવા વાપરી? બ્લેક અમૃત। બરાબર। હવે આ પાયાની અંદર પૃથ્વી અમૃત ખાતર વાપર્યો, અંદાજે આ કેટલા એકરની અંદર રાયડું હશે તમારું? 30 એકરની અંદર। 30 એકરની અંદર રાયડું છે અને 30 એકરની અંદર તમે પૃથ્વી અમૃત ખાતર પાયાના ખાતર તરીકે વાપર્યું, તો અન્ય કોઈ ખાતર વાપરવાની જરૂર પડે ખરા? ના, બિલકુલ નહીં। પૃથ્વી અમૃત ખાતર વાપરવાથી અન્ય કોઈ ખાતર વાપરવાની જરૂર પડતી નથી। તો પૃથ્વી અમૃત ખાતર વાપરવાથી રાયડાની અંદર તમને ફાયદા કેવા કેવા જોવા મળે એ જણાવો। રાયડામાં વજન વધે। એક તો રાયડાનું વજન વધે, આ ઉત્પાદન સારું મળે। ઉત્પાદન સારું મળે। બરાબર। ફાલ ફૂલમાં કેવું? ફાલ ફૂલ સારો બે। ફાલ ફૂલ સારો બેસે। રાયડાની અંદર આમ લીલોતરી કે પીળાશ કે એની ના, અંદર એવું બિલકુલ આવતો નથી। બરાબર, પીળાશ આવતી નથી। રાયડો છેલ્લા સુધી લીલું છમ રહે। લીલું છમ રહે। બરાબર। અને બ્લેક અમૃતથી શું ફાયદો થાય? ફાલ ફૂલ વધારે આવે। ફાલ ફૂલ વધારે આવે। બીજું દાણો મજબૂત થાય। એક તો દાણો મજબૂત થાય। મિત્રો, તમે દાણો જોઈ શકો છો। ફ્લાવરિંગ જોઈ, એનું ફ્લાવરિંગ મસ્ત હોવાથી અત્યારે દાણો જુઓ, ભરાવદાર દાણો છે। ડાળીઓની સંખ્યા જુઓ, એની અંદર ફળીઓની સંખ્યા જુઓ અને ફળીની અંદર આવેલો દાણો કેટલો મજબૂત અને વજનદાર છે એ જુઓ, એટલે ખેડૂત મિત્રોનો ફાયદો દેખાય જ છે તમને। હવે વસંતભાઈ, વાત કરો તમારા ખર્ચાની અંદર, તો તમે અગાઉ જે બીજી દવાઓ વાપરતા અને આ દવા વાપરો છો, તો એની અંદર તમને ખર્ચામાં ઘટાડો જોવા મળ્યો કે વધારો? ના, ખર્ચામાં ઘટાડો જોવા મળે। ખર્ચામાં એકદમ ઘટાડો જોવા મળ્યો અને ઉત્પાદન વધ્યું। ઉત્પાદન વધ્યું। હવે જમીન બગડતી માટે જમીન બગડતી નથી, મતલબ જમીનની અંદર સુધારો જોવા મળે। હવે એ વાત કરો કે આ બધું પૃથ્વી અમૃત ખાતર અને બ્લેક અમૃત તમે કયા કયા પાકની અંદર વાપરો છો? એરંડા, રાયડો, બાજરી। એરંડા, રાયડું અને બાજરી, ઘઉં દરેક પાકમાં ટૂંકમાં વાપરો છો, તમારે ત્યાં થતા હોય। અને કેટલા સમયથી આ બધો ઉપયોગ કરો? 3 વર્ષથી। છેલ્લા 3 વર્ષથી રાયડું હોય, એરંડા હોય, બાજરી હોય કે ઘઉં હોય, દરેક પાકની અંદર વસંતભાઈ વાપરી રહ્યા છે। અને તમે મિત્રો ફરીથી આ આપણે રાયડું બતાવીશું, રાયડાની ફળી બતાવીશું, રાયડાની ડાળીઓ બતાવીશું અને એની અંદર કેટલો વજનદાર દાણો છે અને રાયડાની તમે હાઈટ પણ મિત્રો જોઈ શકો છો, કેટલું રાયડું નમ્યું છે જોતા હશો। આપણો હાથ ઊંચો કરો ત્યાંથી વધારે છે આ રાયડું નમે અને છેલ્લેથી ફાલેલું છે। ફાળી જો, ડાળી જો, દાણો જો, દાણાની સહી જો, દરેક પાકની અંદર પાયામાં પૃથ્વી અમૃત ખાતર વાપરી શકાય અને છૂટું પણ મૂકી શકાય અને